નમસ્કાર મિત્રો, હું આપનો વિક્રમ પ્રજાપતિ આજે એક નવા કન્ટેન્ટ સાથે આવ્યો છું. ઘણા વિદ્યાર્થીઓ મને કહેતા હતા કે સાહેબ તમે ધોરણ 5ની અંદર જે પાઠ 15 છે ઠંડુ કે ગરમ, એ પાઠમાં અમને બહુ મજા આવે છે, તો થોડા એના વિશે ચર્ચા કરજો, જેથી કરીને પાઠમાં અમે ગમ્મત સાથે જ્ઞાન પ્રાપ્ત કરી અને પાઠમાં થોડીક માહિતી પ્રાપ્ત કરી શકીએ અને પરીક્ષામાં અમને એ પાઠમાં તે કોઈ પણ પ્રશ્ન પૂછાય તો અમે સરળતાથી પ્રશ્નને સોલ્વ કરી શકીએ. તો આજે આપણે ધોરણ 5નો જે બીજા સત્રમાં આવતો 15મો પાઠ છે ઠંડુ કે ગરમ, એ પાઠ વિશે વાત કરીશું. એક સરસ મજાનું જંગલ હોય છે. એ જંગલમાં એક કઠિયારો લાકડા કાપવા જાય છે. શિયાળાનો દિવસ, લાકડા કાપવા જાય છે. વાતાવરણમાં એકદમ ઠંડક ફેલાયેલી છે. જંગલમાં લાકડા કાપતા કાપતા સારું વૃક્ષ શોધવાની લાલચમાં કઠિયારો થોડોક જંગલની અંદર જતો રહે છે અને એને થયું કે ચલો ઠંડી હોય છે, કુહાડીથી લાકડ ઝાડ કાપે છે, હાથ થીજી જાય છે, ઠંડી હોય છે, એટલા માટે થઈને એ પોતાના હાથ ઉપર આમ ફૂંકો મારે છે, હાથને ઘસે છે અને હાથ ઉપર શું કરે છે ભાઈ? ફૂંકો મારે છે. હવે આપણને ખબર છે કે આપણે હાથમાં શિયાળામાં ઠંડી હોય એટલે હાથ ઉપર ફૂંક મારીએ તો શું થાય? હાથ ઉપર થોડી મોઢાને ગરમાવો ફૂંક દ્વારા હાથ ઉપર આવે, એટલા માટે થઈને ફૂંક મારતો હોય છે આમાં બેઠો બેઠો. આ બધી એક્શન જોઈ ત્યાં એક માણસ ફરતો હોય છે, નાનો તો સરસ મજાનો બટુકડો, આમ સરસ મજાની મૂછોવાળો. એનું નામ હોય છે મિયા બલિસ્તી. શું નામ હોય છે ભાઈ? મિયા બલિસ્તી. આ મિયા બલિસ્તી એ જોવે છે, ये कर क्या रहा है? ऐसे ऐसे अपने हाथ पे फूंक मार रहा है. हाँ, આમાં ફૂંક મારતો હતો ભાઈ. મિયા બલિસ્તીએ જોયું કે આ ફૂંક કેમ મારે છે. ઉછળતો ઉછળતો આમ 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 કરતો કરતો પહોંચી ગયો કે કઠિયારા ભાઈ કે બોલો ને ભાઈ, તમને વાંધો ના હોય તો એક પ્રશ્ન પૂછું. બોલ ને ભાઈ, અમને શું વાંધો હોય? અમે તો કઠિયારા માણસ. आप अपने हाथ में ऐसे फूंक क्यों मार रहे हो? મિયા બલિસ્તીએ પૂછ્યું, તમે તમારા હાથ ઉપર ફૂંકો કેમ મારો છો? પેલા ભાઈએ કીધું, કઠિયારાએ, કે આમાં એવું છે કે હું લાકડા કાપતો હતો, મારા હાથ ઠરી ગયા હતા, એટલે ફૂંક મારી મારા હાથને ગરમ કરી રહ્યો છું. શું કરી રહ્યો છે? ફૂંક મારીને મારા હાથને ગરમ કરી રહ્યો છું. ऐसा फूंक मारने से हाथ गर्म होते हैं? કે હા. ચાલે ગયો ઉછળતો કૂદળતો પાછો. બપોરનો સમય થયો હશે, કઠિયારાને ભૂખ લાગી હશે અને એને થોડાક બટાકા લાકડું સળગાવી અને બટાકાને ગરમ કર્યા, શેકી નાખ્યા અગ્નિની અંદર. અને પાછો બટાકા શેકાઈ ગયા એટલે ખાવા બેઠો. એટલે આમ હાથ ગરમ હોય એટલે આપણે સ્વાભાવિક છે કે ગરમ હોય એટલે ઠંડુ કરવા શું મારીએ? ફૂંક મારીએ. તો એણે પણ બટાકું હાથમાં આમ કરીને બટાકાને ફૂંક મારવા લાગ્યો અને છોલવામાં લાગ્યો. ફિર સે મિયા બલિસ્તીએ ગુજરે વહાં સે. પાછા આવી ગયા મિયા બલિસ્તીએ. તે એટલામાં નજર રાખીને જ બેઠા હતા, એ કઠિયારો શું કરે છે? પાછા આવી ગયા ત્યાં. कठियारा भाई, ये क्या कर रहे हो? ये क्या कर रहे हो? फूंक मार रहे हो फिर से? क्या आप आलू को गरम कर रहे हो? પેલો કે ભાઈ બટાકાને ગરમ નહીં કરતો, બટાકાને ઠંડુ કરું છું. બટાકાને શું કરું છું ભાઈ? ઠંડુ કરું છું, બટાકાને ગરમ કરતો નથી. કે બટાકા કે ઠંડે કર રહે હો? આપ જૂઠ બોલ રહે હો. પેલો કે કેમ ભાઈ હું જૂઠું બોલું છું? કે પહેલાં હું આવ્યો ત્યારે તમે ફૂંક મારતા હતા હાથને ગરમ કરવા માટે,
અને હવે ફૂંક મારો છો બટાકાને ઠંડુ કરવા માટે. તો એવું થોડું હોય કે એક જ હવાથી ઠંડુ પણ કરી શકાય ને ગરમ પણ કરી શકાય. સારું વિચારવા જેવું છે. એ ફૂંક મારીને ઠંડુ એ કરીએ કે ફૂંક મારીને ગરમ પણ કરી શકાય. કઠિયારો કે આ ખરી ઉભેટ લાગે છે કે માથાનો દુખાવો જ છે. આ હાઈટ પ્રમાણે જ માઇન્ડ લાગે છે. એ ચોપડીમાં જોજો તમે એની મૂછો એની હાઈટ મિયા બલિસ્તી રંગીલો માણસ. એટલે મિયા બલિસ્તી એ કહે છે કે તમે ઠંડુ કરવા પણ ફૂંક મારો છો, ગરમ કરવા પણ ફૂંક મારો છો. આમાંથી સાચું કયું? ફૂંક મારવાથી ઠંડુ થાય કે ગરમ થાય? અને કઠિયારો ગુસ્સે થાય છે ને મિયા બલિસ્તી ખખડાવે છે, મિયા બલિસ્તી ભાગી જાય છે. એટલે પાઠમાંથી આપણને સાયન્સ થોડું જાણવા મળે છે કે આપણે ઘણીવાર જો શિયાળામાં તમે જ્યારે મોઢામાંથી ફૂંક મારો છો ત્યારે તમારી મોઢાની ફૂંક જે હોય છે શિયાળાની અંદર ગરમ હોય છે. ઉનાળાની અંદર મોઢામાંથી બહાર નીકળતી ફૂંક સામાન્ય ઠંડી હોય છે. આવું કેમ? કારણ કે બહારનું જે ટેમ્પરેચર વાતાવરણ હોય છે એનાથી વિરુદ્ધ તમારી અંદર શરીરનું ટેમ્પરેચર હોય છે. કારણ કે તમારે બોડીને ટકાવી રાખવા માટે કુદરતે આ સરસ મજાની વ્યવસ્થા કરેલી હોય છે. સાથે સાથે બીજું એ કે ઘણા લોકો જો પોતાના ચશ્મા સાફ કરવા આવે ને તો આમ લઈ અને પછી લૂછશે. કેમ? કે જ્યારે મોઢામાંથી એવું કરે છે ત્યારે મોઢાના બાફને કારણે ચશ્મા ઉપર ભેજ જામે છે અને જ્યારે કપડાથી લૂછવામાં આવે છે ત્યારે ચશ્મા પરના કાચ પરનો જે કચરો હોય છે દૂર થઈ જાય છે. આપણે પણ આપણા રોજબરોજમાં આ મોઢાની ફૂંકનો ઘણીવાર ઉપયોગ કરીએ છીએ. માની લો તમે પહેલાં સવારે ઉઠી સરસ મજાની ચા પીવા બેહો છો. મમ્મી સરસ મજાના વાટકામાં ચા દૂધ આપી કે ગરમ હોય તો આપણે એવું કરીએ, આ આપણી મેથડ છે. એટલે આપણે વસ્તુને શું કરવા ફૂંક મારવાનો ક્યાં ક્યાં ઉપયોગ કરીએ છીએ? ઠંડુ કરવામાં ઉપયોગ કર્યો આપણે. પછી મમ્મી ગામડાના લોકો હશે એમને ખબર હશે કે જ્યારે ચૂલો ઓલવાઈ જાય ચૂલો ઓલવાઈ જાય એટલે શું કરે? એમ ફૂંક મારી અને ચૂલાની અંદર અગ્નિ પ્રગટાવતા હોય છે. પછી આપણે ફૂંકનો ક્યાં ઉપયોગ કરીએ છીએ? કૃષ્ણ ભગવાને જે વાંસળી વગાડવા માટે કર્યો હતો. બીજો આપણે ક્યાં ઉપયોગ કરીએ છીએ? મોરલી વગાડવામાં કરીએ છીએ, મદારી બીન વગાડવામાં કરે છે. આપણે જમતી વખતે ખોરાકને ઠંડો કરવા માટે પણ ફૂંકનો ઉપયોગ કરીએ છીએ. એટલે આપણા અંદર જે ભગવાને સરસ મજાની ટેકનોલોજી ગોઠવી છે એ ટેકનોલોજી એમનેમ છે નહીં ભાઈ. કંઈક ભગવાને બહુ ખરેખર મોટામાં મોટો એન્જિનિયર છે. ખરેખર માની લો એને ભૂલથી એવું કરી દીધું હોય, આ તમારું નાક ઉખાડીને અહીંયા ફિટ કરી દીધું હોય તો બાજુમાંથી જીઓ ખેંચીને જતો રહે, ખબર ના પડે. કેટલી સરસ મજાને આપણા શરીરની રચના કરી છે. 24 કલાક પમ્પિંગ કરતું એક મોટર પંપ અહીંયા ફિટ કર્યો છે હૃદય. અને છતાંય આપણે ભગવાન આગળ રુદ્ર રોઈએ, ભગવાન તે મને આટલું જ આપી લે. બરાબર છે, જે આપ્યું બધું બરાબર જ છે, તને ઓછું પડે છે. ઘણા લોકો એવા છે જેને બે આંખે દેખાતું નથી, પગ હાથ હાજા નથી હોતા, અપંગ હોય છે, વિકલાંગ છે, દિવ્યાંગ બિચારાઓ ઘણા એવા દિવ્યાંગો છે, છતાંય ઘર વગેર જીવે છે અને ભગવાનને કહે છે કશો વાંધો નહીં, એક આંખ ઓછી આપી શું થઈ ગયું? બે આંખ નથી આપી શું થઈ ગયું? અમે લડી લઈશું દુનિયા હારે. અને આપણે માણસની જાત, તું આપે એટલું ઓછું, તું આપે એટલું ઓછું. ખબર નહીં, આપણે રોજ સવારે મંદિરમાં જઈ આપો, શું આપો? હવે તમારા ઘેર રોજ કોઈક ભિખારી આવે, આપો તમને ગમવાનું છે? નથી ગમવાનું. કે રોજ હું અવાર પડે હેડે આવો છું. તમે રોજ ભગવાનના મંદિરમાં જઈ ભગવાન આપો, ભગવાન એકવાર ખામ. એટલે તું ભગવાનના આગળ રોજ ભિખારી બની જાય છે, ભગવાનને મજા આવતી હશે? મંદિરમાં છે ને એટલું કહો, ભગવાન થેન્ક યુ, તારો આભાર છે કે તે મને સરસ મજાનું તંદુરસ્ત શરીર આપ્યું છે, મને 2 હાથ પગ હૈયું હાજુ આપ્યું છે, તે મને પૃથ્વી પર મોકલો છો ને, હવે લડી લઈશ, મારી રીતે કૂટી લઈશ.
મને હાચવજે ખાલી બસ ને. એટલે આ પાઠમાં આપણે ઠંડુ કે ગરમ વિદ્યાર્થીઓને ઘણું બધું જ્ઞાન આવી ગયું હશે, માહિતી મળી ગઈ હશે. તો તમને મારો આ વિડીયો જો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરજો, ચેનલમાં કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સર્વેનો સપ્રેમ આપતા રહેજો. આભાર, ધન્યવાદ, જય હિન્દ, જય ભારત.